i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભરૂનાળી મામલતદાર કચેરીમાં પાણી માટે તરસતી જનતા। નીચે જનતા માટે બંધ પાણીનું પરબ, ઉપર ચાલુ વ્યવસ્થા। ગંદકી વચ્ચે પાણીની સુવિધા પર પણ ઉઠ્યા સવાલ। શહેરા મામલતદાર કચેરીમાં ભરૂનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સામાન્ય નાગરિકોની પાણી જેવી મૂળભૂત સુવિધા માટે હાલાકી ભોગવવાનો વારો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। મામલતદાર કચેરીમાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો વિવિધ કામકાજ માટે અવરજવર કરતા હોય છે, પરંતુ જ્યાં સૌથી વધુ જનતા બેસતી અને અવરજવર કરતી હોય તે વિસ્તારમાં આવેલું પાણીનું પરબ બંધ હાલતમાં જોવા મળ્યું હતું, જેના કારણે ગરમીમાં લોકો તરસ્યા હાલતમાં ફરતા જોવા મળ્યા હતા। એક તરફ સામાન્ય નાગરિકો પાણી માટે ભટકતા હોવાના દ્રશ્યો સામે આવ્યા, તો બીજી તરફ કચેરીના બીજા માળે પાણીનું પરબ ચાલુ હાલતમાં જોવા મળતા કહી ખુશી તો કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ હતી। માત્ર પાણીની અછત જ નહીં, પરંતુ જ્યાં પાણીનું ફ્રીજ રાખવામાં આવ્યું છે તે વિસ્તાર પણ અત્યંત ગંદકીભર્યો જોવા મળ્યો હતો। આસપાસ કચરો અને અસ્વચ્છતા જોવા મળતા સ્વચ્છતા અને આરોગ્ય અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જનતા જ્યાં સૌથી વધુ આવે ત્યાં જ જો પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ અને ગંદકી જોવા મળે તો પછી સુવિધા સભર કચેરીના દાવા કેટલા યોગ્ય ગણાય। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને દૂર દૂરથી આવતા અરજદારોને આ ગરમીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું તંત્રને સામાન્ય જનતાની તકલીફ દેખાતી નથી? પાણીનું પરબ બંધ હોવા છતાં જવાબદાર અધિકારીઓનું ધ્યાન કેમ નથી ગયું? પાણીના ફ્રીજ આસપાસની ગંદકી માટે જવાબદાર કોણ? માત્ર અધિકારીઓ માટે સુવિધા અને જનતા માટે અવગણના? સ્થાનિકોએ માંગ કરી છે કે મામલતદાર કચેરી ખાતે જનતા માટે તાત્કાલિક સ્વચ્છ અને પૂરતી પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, ગંદકી દૂર કરવામાં આવે અને બંધ હાલતમાં રહેલું પાણીનું પરબ વહેલી તકે કાર્યરત કરવામાં આવે। સાહિલ શેખ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।